ઠંડીમાં ઠૂઠવાવવા માટે રહો તૈયાર। આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ પણ ઘટશે। આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગ અનુસાર ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે। રવિવારે 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો અને પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું। ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4, અમદાવાદમાં 10.6, કેશોદમાં 12.5, રાજકોટમાં 12.7, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન રહ્યું તો પોરબંદરમાં 13.5, વડોદરામાં 13.6, સુરેન્દ્રનગરમાં 14.2 અને ભુજમાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું। તો હજુ પણ આગામી દિવસમાં ઠંડીનો પારો ઘટી શકે છે। આ હવામાન વિભાગે આગાહી કરી છે। હજુ પણ ઠંડીમાં ઠૂઠવાવવા માટે તૈયાર રહેવું પડશે। ગઈકાલે ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો પારો 12 શહેરોમાં 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો, જેમાં પાટનગર ગાંધીનગર સૌથી વધારે ઠંડુગાર રહ્યું છે। ગાંધીનગરમાં તો 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું।